This is the ખેતર. Sorry. એ ખેતર નહીં, આ ખેતર છે. મિત્રો આ ફૂલ એકવાર જોવો, આમ જો કંઈક અલગ જ છે ફૂલ. ઈ આમાં આ છે ને હા મોઢાડી ગયો ને તો મોઢું આવી એટલે આને ધોઈ પડે હરીશી. આ છે ગા અમારી, નામ છે ભૂરી. પૂરી ભૂરી સમજો હા. હું કહું તને પેન્ટિંગ મૂકી તને ખેતરમાં આવીએ. હા હો, પણ ખેતર જેવી મોજ નહીં હો ભાઈ. ઓહો. તો હેલો માય ડિયર યુટ્યુબ ફેમિલી. તો મિત્રો તમે છે ને અમે આવી ગયા છે પ્રકાશભાઈની વાડીએ. તો આ છે અમારા પ્રકાશભાઈ તો જાય છે. This is the ખેતર. સોરી એ ખેતર નહીં, આ ખેતર છે. આમાં ઘઉં આવ્યા હતા. હા હળગાવી કેમ નાખ્યા? એમ તો ઘઉં કાઢી હા પછી હુકાય છે ને દિવાળી મળતો ને એટલે બધું બળી જાય. આ છે ને આપડા આ મોટા મોટા રે આમ રહી ને કે નહીં, આ મોટા મોટા રે આ પછી હાલ્યા ને તો કૂતી જાય પગમાં એટલે હળગાવી દઈએ દિવસ માં જાય ને બધું આખું ખેતરમાં સાફ. પેલા રસ્તા જઈ ફોટા પાડવા પછી તને ખેતર દેખાડવા. ફોટા પાડવા બરાબર ફોટા પાડી દે સાતો સર મને કાય ફોટા પાડવા છે. ફોટા પાડ ઉતારું છું મારે. તારા હું કે ઓલો ફોન છે ને સફરજનનો, હા ઓલા એપલનો, મારે ફોટા પાડવાના. તો મિત્રો તમારા પ્રકાશભાઈને ફોટા પાડવા છે. તમે ફોટા પાડવા જાય છે તમે રસ્તે જ થઈ અમે જાય છે. જો આ વ્યૂ છે ને મસ્ત આવે છે. અને જો ફૂલડા કેટલા છે અહીંયા સાઈડ. ત્યાં જવાનું છે મારે ફોટા પાડવા. એટલે એવું છું. તો આ જો ચારે બાજુ ખેતર જ છે. ફોટા પડતા કાય 4-5 બસ બસ અહીં પડવા કે ફૂલ ઝાડ મસ્ત છે. હો આને શું કહેવાય? ફૂલડા શીખો છે, હું નામ છે ખબર નહીં. હા મસ્ત છે. હા પણ શું કે મસ્ત છે. પડી ગયા તો બોડી છે પાછળ. ક્યાં ફોટા પડવા? હવે ભાઈ કેમેરા બંધ કરી તો રોલે ભાઈ. કેમેરા બંધ કરી ફોટો પાડ. તો એ તમારા મિત્રો પ્રકાશભાઈને ફોટા પાડી દઈ. એવું છે ડોલર. ઓહો મેં કેવો બને આમ જો ગજરો. હા તો અલગ જ લાગ્યો. આ અલગ પ્રકારનો છે ડોલર. એની ડાળ કેવું છે? શું કહેવાય એને? ડોલર રેલા કેવું ઝાડું છે એનું? એના અંદર હા જીએક છે આમાં. હું એ દાદા ગયો ઝટકા ચાલો ને. ચાલુ જઈ દે. તો મિત્રો આ ફૂલ એકવાર જોવો, આમ જો કંઈક અલગ જ છે ફૂલ. પકડ તો એક ડોલર સેલા બીજું કઈ નહીં. ડોલર. હા ડોલર કહેવાય એને. હા. મેં પહેલી વાર જોયું. તો મિત્રો તમને એના શું કહેતા હોય આને કોમેન્ટમાં જણાવજો. ઓ આ મસ્ત છે. આમાં સુકાઈ ગયું. આ એક આ મને આપી દે. એટલે હે આને હું લેતો જાય ઘરે. આપણું સેલા પેલામાં લગવાની મસ્ત લાગ્યા ફૂલ આ મને. આ બીવડા આ બીવ છે ને આ હા. ફૂલ છે ને એ ગાડીને વાવી દે એટલે થઈ જાય મહિના દીમાં મોટો ઉપર રે. હાસું. હા એનું બીબડા નીકળશે. હમ હા તને આમાં દેખો પતા હોય આંબા ચાલો એવું કરશો. આમાં બોર હોતો હોય તો ચણિયા બર સોનિયા બોર નથી ફૂલ લઈ ગયા. ઉલ્લી ગયા. મજા આવે ખાવાની. ક્યાં મજા આવે. હવે આપણે ક્યાં જાય છે? અહીંયા આંબે એ આ કેમ બાકી રહી ગયું? આ કેમ બાકી રહી ગયું? આજે મેં તને કીધું હતું ને ઈ તો આવું આવું હોય જાવ હા પછી આ દિવાળી મારવાની એ હળગતું હોય. એને આચે હળકતું જાય. આ આંબા છે કે નહીં, હા આંબા બળી ન થાય ને હા. એટલે આ બાકી દસમાં અહીંયા હળગી દીધું. આ એ આ શું છે કાંટાવાળું? કાંટાવાળા મને ખબર નથી. નથી ખબર. કેરી આવી ગયા આંબામાં. આંબા આંબા એમ ને. કેરી ખાવી? એ ખાટી ખાટી કહેવાય ને આને? ખાટી ખાવી? નહીં માર ને ખાવી મન નો ભાવે. કચોડી ખાટી ખાટી લાગે. વાંધો ધોઈ દો ને મોઢું આવી જડતું. કેમ દવાવાળી હોય? દવાળી નહીં, આમાં ઓલા શેર હોય કે નહીં હા ઈ આમાં આ શેર છે ને હા. મોઢાડી ગયો ને તો મોઢું આવી એટલે આને ધોઈ પડે હરીશી. હમ હું જોતો આવું. ત્યાં શું છે? એ ટમેટી સુકાઈ ગયું પણ ઝાડું. એ તો મને બહુ ભાવે. દવાવાળી નહીં હોય ને? નહીં આમાં દવા ના હોય. હમ દવાળી તો નહીં. મોટા ટમેટા ખાવ? છે બહુ. મોટા ટમેટા ખાવ? ના હો હવે નહીં ખાવા.
ઓલી બાજુ શું આવેલ છે બધું આ ખેતરમાં માથે? તો હવે ક્યાં જઈએ છીએ આપણે? આની આમ બાજરીમાં યાર બાજરી? કોબી 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 ક્યાં છે આટલી કોબી? શું છે? રીંગણા? તો આ પીળા કેમ થઈ ગયા પાકી ગઈ બી હાટો રહ્યા છે? અને એ પોપિયા ખાઈ દેખાડો ધીસ ઇઝ ધ પોપિયા ઓહ, આ નાના કેમ છે? એટલે આ કેમ એટલી બધી ઓલી કરી નાખી, તોડી નાખી? બગડી ગઈ આ બગડી ગયેલી છે એમ ને? હા તો હવે આ કઈ કામ નહીં ને? ઓહો, આવ્યો એમ ને? તું માર્કેટમાં કરે જોત ને નહીં હો, ક્યારેય નથી જો. આટલી બધી કેટલા વીઘામાં છે? આ કમસે કમ 2-3 વીઘાનું બકાલું છે વાવ્યું છે ને ખેતર તો બહુ મોટું છે પણ એમાં બધું લોકોનો શું કહેવાય ડુંગળી છે શેણા છે બકાલું છે ટમેટા છે બાજરી છે કોબી છે પછી ગાંઠો ઝાર છે એવું છે નાખું નાખું હાલ કાપે જાય અહીંયા કાપા છે ગાવું પાસે આ શું છે? હા, હા ઘાવ ને ખવડાવો. આમાં છે ગા અમારી નામ છે ભૂરી પૂરી? ભૂરી આ પેલા છે ને રખડતી આવી રેડી અમે બાંધી પછી હેવાય થઈ ગઈ મહિનો દી છે ને તો માલિક આવે લેવા તે માલિક કે દોરી જી નહીં તો માલિક કે તમે રાખશો તો આ મોટી ગા આ એની વાસળી આ ગીર ગા છે ગીરગા? આ એને આની વાસળી છે રેડી પછી આની વાસળી ઓલી આ બે બેનું એવું મને કાંઈ ખબર નહીં પડતી. આની વાસળી ગીર ગા છે એની છણા ખબર ને છીણા? હા હા શું છે? એટલે મરસ્યા તીખા છે ધોળા કાઢ નાખે હા બહુ તીખા છે આ છે ઢેફા ઢેફા? પણ એ કોકના છે આપણા નથી આ ડુંગળી? ડુંગળી. મજા આવે પણ ખાવાની ખેવી ને ભાઈ. આ શું કહેવાય ને? મોગરો કહેવાય ને? આમ જો હા. હું કહું તને પેન્ટિંગ મૂકી તને ખેતરમાં આવીએ હા હો, પણ ખેતર જેવી મોજ નહીં હો ભાઈ. આમ જો ચોખી હવા આવીએ ક્યાં વરસ ને હવા હા હા તમારા સિટીમાં શું કહેવાય હા, સિટીમાં આવું વાતાવરણ ન હોય એમ. સિટીમાં વાતાવરણ તમારે ન હોય હા એ વાત છે હો ભાઈ. 100% ઓરિજિનલ હવા છે ઓરિજિનલ હે? દેશી? એ કહેવાનું છે આ ચણા એમ ને? દેશી દસણા ખાવાની મજા આવે પણ હેકીને. આ ખા તને કઈ તું તોડી દે નહીં મારે તોડીને ખાવા દો. હા તો મિત્રો સમજો આવા ચણા છે. આ કેટલા વીઘામાં છે? એ છે 4 વીઘા 4 વીઘા. મને વીઘામાં ખબર નહીં પડતી હો. હું અઠે જોઈને કહું હો, પછી ખબર નહીં છે મારી જેમ છે એમ ને? તારા વિડીયો ઉતારવા વાળા વિડીયો જોવા વાળાને કમેન્ટ કરવા વાળાને બધાને છે ને ખબર બોલે તો મિત્રો પ્રકાશભાઈ એવું કહે છે કે જે વિડીયો જોવે છે અને કોમેન્ટ કરે છે એને છીણા ખાવા હોય તો અહીંયા પૂગી જાદો એમ કહે છે. બધું ખાલી થઈ જશે હો. ભલા મારે તારો હાલે તો ભલે ખાલી છે તું મસ્ત કર ને યાર ઓહો, આભાર તમારો. હા યાર તો મિત્રો ખાવું હોય તો પ્રકાશભાઈને અહીંયા પૂછી જાદો ચણા ખાવા. પૂછવું ન હોય તો પણ ખબર હોય કે થોડો આવે લોકેશન. એમાં કમેન્ટ જેની કમેન્ટ છે ને ખા. તો મિત્રો તમે આમ જુઓ કેવડું મોટું જબર ખેતર છે. જો અહીંયા ડુંગળી છે અને જો આ ખાલી ખેતર છે અને પાછળ તો હળગાવ્યું હતું એ છે અને અહીંયા ડુંગળી છે, આ ચણા છે. મિત્રો આ તમારું ખેતર તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં બતાવજો. તો મિત્રો આ હતું પ્રકાશભાઈનું ખેતર. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો આ ખાસ વાત એક છે કે આ છે ને પ્રકાશભાઈ અમારે છે ને સંગીતના બહુ શોખીન છે. તો મિત્રો અત્યારમાં એ પ્રકાશભાઈ હમણાં સંતવાણી સંભળાવશે. તો શું રીતે બધું અમે કાઢી છીએ અને અંદર જઈએ છીએ. ઓહો
મિત્રો તેમાં પ્રકાશભાઈ સંતવાણી સંભળાવશે. કેવું ભજન ગાશો? ઓહો, તો મિત્રો તમને સંતવાણી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પ્રકાશભાઈની યુટ્યુબ ચેનલ પણ છે, તો શું નામ છે એનું? બામણીયા પ્રકાશ ઓફિશિયલ. તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ અને ભાઈને સપોર્ટ જરૂર કરજો. આમ તો સપોર્ટની તો મારે જરૂર છે, કેમ કે તમારે તો સબસ્ક્રાઈબર લાડ બધા છે. આમ તો સપોર્ટની મારે જરૂર છે, કેમ કે મારે સબસ્ક્રાઈબર ઓછા છે, એને તો લાડ બધા છે. 4,000 છે ભગવાનની દયાથી. તમારે અમને સપોર્ટ કરવાની જરૂર છે. તો આ મને સપોર્ટ કરજો, બીજું કઈ મને ફોન નહીં કરતા હાલે કરતા. તો પ્રકાશભાઈ બસ અમે જઈએ હવે. બહુ મજા આવી હો, પણ તમે રોકાઈ જાવ ને ભલામણ. ના ના પછી આવીશું પાછા. એવું છે. બહુ મજા આવી હો, પણ હા બહુ મજા આવી ગઈ. આવો તમે હવે ઘરે. તો મિત્રો અમે અહીંયા ક્યારના આવ્યા હતા, તો હવે જઈએ છીએ ઘરે. અને મિત્રો પ્રકાશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.